આપણે આજે જે વાત કરવાના છીએ તે એના જે કવિની વાત કરવાના છીએ અને એના કવનની જે વાત કરવાના છીએ એ બે વચ્ચે શો સંબંધ છે. એક બે વિચારધારાઓ, જૂની વિચારધારા તો એમ છે કે આર્ટ ફોર લાઈફ સેક, જીવન ખાતર કલા, પણ પછી એનો અતિરેક જ્યારે થાય અને કલાનું પાસું ઓછું થતું જાય ત્યારે એની સામે ફ્રાન્સમાં બીજું એક આંદોલન શરૂ થયું, આર્ટ ફોર આર્ટ સેક, કલા ખાતર કલા. આપણે ત્યાં પણ એનું બહુ વાજિંત્ર વાગ્યું. પણ એક વસ્તુ સમજવા જેવી છે કે કલાકાર એ મનુષ્ય તો છે જ ને, એ સમાજમાંથી આવતું પ્રાણી છે. પછી સંગીત, એ ચિત્રકલા, એ નૃત્યકલા, ગમે તે કોઈ કલા હોય, પણ એ આવે છે સમાજમાંથી. અને સમાજના જે કંઈ એના પૂર્વકાળના, પોતાના સમકાલના અને પોતાના વિચાર દ્વારા એના ભાવિના જે કંઈ ઇંગિતો હોય છે તેને આ કલાકાર ઝીલતો હોય છે અને એ સમાજ સમક્ષ કલાના માધ્યમ દ્વારા મૂકતો હોય છે. હું આમ કહીને એમ કહેવા નથી માગતો કે કલા એ કેવળ માધ્યમ છે. કલા એ મૂળ છે, કલા એ માધ્યમ પણ છે અને કલા એ એનું સાધ્ય પણ છે. કલા બધું જ છે, પણ તે છતાં તમે કોઈ પણ કલામાંથી મનુષ્ય જીવનની બાદબાકી કેમ કરી શકશો? કોઈ મોટો કલાકાર, કોઈ પણ કલાના ક્ષેત્રનો મોટો કલાકાર હોય તો એ મનુષ્ય જીવનની બાદબાકી ન કરી શકે. અને ગમે તેવા આધુનિક કાળમાં આવી જઈએ કે આધુનિકોત્તર કાળમાં આવી જઈએ તો પણ મનુષ્યના જીવનની બાદબાકી કરવી એ બહુ વિકટ કામ છે. અને એવી જો કલા હોય તો એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. આજે જે કવિની આપણે વાત કરવાના છીએ તે કવિ અહીંયા આ જગ્યાએથી એમને 97 વર્ષ પૂરા થવાના હતા ત્યારે એમનું કાવ્ય પાઠ અહીંયા રાખ્યો હતો અને અહીંથી એમને કાવ્ય વાચન કર્યું હતું. એ એમનું 97મું વર્ષ ચાલતું હતું અને ત્યારે મેં એક ભાવના વ્યક્ત કરી હતી કે હવે 3 વર્ષ પછી આપણે આ કવિને અહીં શતાબ્દીએ ફરી પાછા મળીશું, ફરી સાંભળીશું. પણ એ દેહનો કોઈ ભરોસો હોતો નથી. આપણી ભાવનાઓ એ એક વસ્તુ છે અને વાસ્તવ એ બીજી વસ્તુ છે. આ કવિ પણ પોતે જાણે છે. રાજેન્દ્રને એટલી ખબર હતી કે મારું મૃત્યુ અમુક તારીખે અને અમુક રીતે થવાનું જ છે. તમને આ નવાઈ લાગશે આ જાણીને. હું તો એમના અંગત મિત્ર તરીકે આ કેટલીક વાતો જાણું છું અને એટલા માટે એમને કહ્યું પણ ખરું કે લોકોનો પ્રેમ મારા પ્રત્યેનો એ અપાર છે, એમાં ના નહીં. પણ હું જાણું છું કે હું ક્યાં છું અને હું કેટલો વખત છું. અહીંથી ગયા અને પછી એક જ વર્ષમાં મુંબઈમાં એમનું મૃત્યુ થાય છે. આ મૃત્યુ સમયે પણ એમને જીવનને કેન્દ્રમાં રાખ્યું છે. એમણે છેલ્લા થોડા દિવસ અન્નનો ત્યાગ કર્યો હતો. એ મરણ પથારી પર હતા, આમ બહુ સભાન હતા, પણ અન્ન ન લેવું. એમના પુત્ર કૈવલ્યભાઈ, એની જોડે મારે વાત થઈ. મને કાકા આવું કરે છે આ. એટલે આ છોકરાઓ બિચાર મા બાપનો પ્રેમ હોય ને એટલે એ તો કે તમે કંઈક કહો એમને. હું તો અમદાવાદ હતો. મેં ટેલિફોન દ્વારા વાત કરી તો એ જાણે છે કે મારું મૃત્યુ છે જ. એ હસતા હસતા કે ધીરુભાઈ તમે મને આવું કહો છો,
એટલે મેં કહ્યું થોડું ખાવ એમ કે આ બધા છે તો બધું મરવાનું તો છે જ, કે ભૂખ્યા પર એટલે મરવાથી શું ફાયદો. આમ એટલે મેં તો આ મસ્તી વ્યવહારિક વાત કરી. પેલા લોકો પણ એમના સંતાનોને પણ સાંત્વના મળે. એટલે એમણે જે જવાબ આપ્યો, હવે આપણે એની સાથે સંમત થઈ કે નથી એ જુદો પ્રશ્ન છે. આ એમની વિચારસરણી છે કે મારે જવું છે તો દેહ શુદ્ધિ સાથે જવું છે. આત્મશુદ્ધિનો તો પ્રશ્ન છે નહીં, પણ આ જે બગડેલો દેહ હોય છે એ બગડેલા દેહને પણ મારે શુદ્ધ કરવો જોઈએ. અને તો મારે આ બધું બંધ કરી દેવું જોઈએ. ખાવાનું જે કુદરતી ચાલે છે એ બધું ભલે પ્રક્રિયા ચાલતી હોય. આ તો એક વાત હતી. પણ તમે જોઈ શકો છો કે આ બધા એમના અભિગમમાં જીવન કેન્દ્રમાં છે. જીવન ક્યાંય બહાર નથી. એમના પિતાશ્રી કેશવલાલ શાહ એ વડોદરાના શ્રીમંત નૃસિંહાચાર્ય, કેટલાકને તો ખબર પણ નહીં હોય, એ કોઈ વિધિ વિધાનમાં માનનારી વ્યક્તિ નથી. નૃસિંહાચાર્ય એ યોગ અને આ કર્મકાંડમાં નહીં. તો એમના પિતાશ્રી એમના અનુયાયી હતા શ્રીમંત નૃસિંહાચાર્યના. એટલે નાનપણથી એમને પણ ત્યાં જવાની તક મળતી હતી. અલબત્ત પિતાશ્રી બહુ એમની નાની ઉંમરે ગુજરી ગયા. એટલે એમના માતુશ્રી લલિતાબેને એમને ઉછેરીને મોટા કર્યા. અને એ શ્રીમંત નૃસિંહાચાર્ય તો ન હતા, પણ એમના પુત્ર એ હતા. અને એને ગુરુ તરીકે માનતા. રાજેન્દ્રભાઈ એમનો આ ધ્વનિ સંગ્રહ છે એ પહેલો જ એમનો કાવ્ય સંગ્રહ છે. અને એ કાવ્ય સંગ્રહ એમણે એ ઉપેન્દ્રાચાર્યને અર્પણ કર્યો છે. અને એમાં લખ્યું છે, જેણે કીધો દીક્ષિત. બસ આટલી જ વાત છે. શ્રી ઉપેન્દ્રાચાર્યને જેણે કીધો દીક્ષિત. અને 2 જણને અર્પણ કર્યું છે. બીજું એક જૈન આચાર્ય હતા પાલડીમાં. એમનો પાલડીની અંદર ગાંધિયાણાની દુકાન હતી. રાજેન્દ્રભાઈ શું ધંધા નથી કર્યા બહુ, પણ આ ધંધો મોટો કર્યો છે લખવાનો. ગાંધી ગૃહ સાધન એનું નામ જ, ગૃહ સાધન. પાછા તો કવિ હતા ને એટલે આવું નામ, ગૃહ સાધન. ઘરના બધા સાધનો ત્યાં મળે એમ. તો એમાં પણ એમને તો નુકસાન કર્યું. પણ એ વખતે ત્યાંના એક જૈન મુનિના એક સંપર્કમાં આવેલા, ત્રિલોકચંદ્ર સુરી કરીને હતા. અને ત્રિલોકચંદ્ર સુરીએ એમને ભેટમાં પારકર પેન આપેલી. એ મેં જોયેલી છે, છેક સુધી એમને રાખી મૂકી હતી. એટલે અર્પણ કરતાં એમણે લખ્યું જ પાછું, ત્રિલોકચંદ્ર સુરીને જેણે દીધી લેખીની. તો તમે જોઈ શકો છો કે જીવન એ આ માણસના કેન્દ્રમાં છે. અને ઉપેન્દ્રાચાર્ય શ્રીમંત નૃસિંહાચાર્યના સુપુત્ર એ પણ થોડું થોડું લખતા હતા. અને એમની જે પંક્તિઓ 2 એ રાજેન્દ્રભાઈએ જીવનમાં વણી લીધી હતી. એ પંક્તિઓ આ પ્રમાણે છે, પ્રસન્નતાને કદી નવ ત્યજીએ, પ્રસન્ન સૌ સ્થિતિમાં રહીએ. એટલે તો એ મૃત્યુ સુધી પ્રસન્ન હતા. ક્યાંય આવેગ નથી એમનામાં. આવેગ હતો કવિતા કરવાનો, બોલવાનો, પણ એ એક તાસીર હતી. એમની બોલવાની એક પદ્ધતિ હતી. બાકી અંદરથી બહુ જ સ્વસ્થ અને શાંત એ કવિ હતા. છેલ્લે છેલ્લે એ તંત્ર વિદ્યામાં પણ માનતા થયા હતા. આ બધા અંગત પ્રશ્નો છે. કવિતા સાથે એને કેટલી લેવા દેવાય બીજો પ્રશ્ન છે. પણ એ તંત્રમાંથી જો કવિતા આવતી હોય તો એ મંત્ર કવિતા છે. એમાં કોઈ આપણને વાંધો નથી હોતો. ભલે ને તંત્રને આધારે આવતી હોય, આપણે તો કવિતા સાથે નિસ્બત છે. અને એવું પણ એમના છેલ્લા 2 સંગ્રહોમાં આપણે જોઈએ છીએ. પણ એની હું વાત કરવા અત્યારે માગતો નથી. અત્યારે મેં એક જે વિષય પસંદ કર્યો છે, આજે જે વાત કરવી છે મારે, એ જીવનલક્ષિતાની વાત કરવી છે. કોઈ પણ મોટો કલાકાર એ જીવનલક્ષિતાથી પર હોતો નથી. પણ એ જો સાચો કલાકાર હોય તો એ પણ સમજતો હોય છે કે કેવળ ઉભડક કે શુષ્ક જીવનના વર્તારાઓ કરવા કે એની વાતો કરવી એ કલાકૃતિ નથી. એમણે પહેલું જ બહુ જાણીતું સરસ કાવ્ય છે એમનું, નિરુદ્દેશે. એ જાણે છે
પોતાના વિશેની જ વાત કરી છે. અમે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશો મલિન વેશે. નિરુદ્દેશે એ આરંભથી આ પામી ગયા છે કે આ સંસારમાં મારું આવવું એ શેને માટે, એનું પ્રયોજન શું છે. કલાકારને પ્રયોજન છે કલા સિદ્ધ કરવાનું, પણ મનુષ્યને જીવનમાં શું સિદ્ધ કરવાનું છે તો કે નિરુદ્દેશે. કોઈ ઉદ્દેશ જ નથી. કવિતા લખવી એ પણ એમનો ઉદ્દેશ નથી. આમ તો લખવું બસ, ઈચ્છા થાય તો, સારું આવે તો ઈશ્વર ઈચ્છા. એમનું ગતિ મુક્તિ નાટક છે, પદ્ય નાટક. શરૂઆતમાં બહુ લખેલું, એક 2-4 વાર ભજવાયું પણ છે. એમાં એક ઉજમનું પાત્ર આવે છે. સામાન્ય બાઈ છે, અંદર કચરો કાઢતી હોય, વાળતી હોય છે, અને એના મોંમાં એમણે એક ગીત મૂક્યું છે. એ આખું ગીત નથી, એક જ કડી રાજેન્દ્રભાઈએ લખી છે. એ પૂરું નથી કર્યું ગીત. હરી જેમ રાખે તેમ અનુકૂળ રહીએ રે. સરસ છે. હરી જેમ રાખે તેમ અનુકૂળ રહીએ રે. 4 પંક્તિની આ એક કડી એમને માત્ર ઉજમના મોંમાં. એ ગીત પૂરું કર્યું નથી, પણ એમની આ એક શ્રદ્ધા છે કે આપણે કોઈ પરમ તત્વ, હરિનો અર્થ અહીંયા આગળ કે આપણા હિન્દુ ધર્મનો હરિ એમ લેવાનો મતલબ નથી. કોઈ પણ, એ પછી ટ્રિનિટીનો ફાધર પણ હોય, ફાધર, સન એન્ડ હોલી ગોસ્ટ, એમ ટ્રિનિટી છે ને, ત્રિમૂર્તિ છે. આપણે ત્યાં છે, ત્યાં પણ ત્રિમૂર્તિ છે ક્રિશ્ચિયાનિટીમાં. તો આ એક ફાધર, પરમ તત્વ છે કોઈ, એ આપણું નિયમન કરે છે. આપણે કઠપૂતળી જેવા છીએ, એ નચાવે તેમ આપણે નાચવાનું છે. એટલે કે હરિ જેમ રાખે તેમ રહીએ નહીં, તેમ અનુકૂળ રહીએ રે. કવિ છે આ તો. હરિ જેમ રાખે તેમ પરાણે પરાણે રહેવાનું નથી, અનુકૂળ થઈને. એ હરિની ઈચ્છા છે, માટે એ ઈચ્છા આપણી છે, અને આપણે એ રીતે જીવન વિતાવવાનું છે. આ આખી જે વાત એમની, એ એમની રગરગની અંદર વણાઈ ગયેલી છે. એટલે કે એમને માટે કોઈ મનુષ્ય જીવનની કોઈ ક્યાંય બાદબાકી જ નથી. આ એક અંતરાનું ગીત એમણે માત્ર ગતિ મુક્તિમાં ઉજમના પાત્રના મોંમાં મૂકેલું છે. સરસ ગીત છે પંક્તિઓ. પણ પછી જ્યારે 1983માં એમના ત્યાં સુધીના કાવ્ય સંગ્રહનો સર્વસંગ્રહ કરવો હતો, ત્યારે મેં રાજેન્દ્રભાઈને કહ્યું, રાજેન્દ્રભાઈ, આ એક તમે ગીત અધૂરું મૂક્યું છે, હવે પૂરું કરો. આની એક બીજી કડી કરો તો ગીત પૂરું થાય, સારું થાય. એક એવું કરવું જોઈએ. મેં કીધું, આ તો તમને ઠીક લાગે તો કરો. કીધું, અમે તો, અમને એમ લાગે છે કે આ ગીત અધૂરું છે. નાટકમાં બરાબર છે એટલી વાત, પણ હવે તમે પૂરું કરો તો સારું. એમણે કર્યું ગીતો. પછી બીજો અંતરો લખ્યો એમને, એ સંકલિત કવિતામાં એ સમગ્ર ગીત રૂપે આપણે મૂકેલું છે. પણ એ જે પહેલો અંતરો કર્યો છે ને જે બીજો અંતરો કર્યો છે, એમાં આપણને ખબર પડે કે સાંધો અને રેણ છે. નહીં સાંધો નહીં રેણ એવું નથી. પેલું કુદરતી આવી ગયેલું છે, પેલું પ્રયત્નથી આવેલું છે. એટલે રાજેન્દ્રભાઈના કવનમાં બંને પાસા છે. નૈસર્ગિકતા પણ છે, એટલે સહજતા પણ છે, અને 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 પ્રયત્નશીલતા પણ છે. કારણ કે એમને લખવું કોઈ પ્રસિદ્ધિ માટે લખવું એમ નહીં, પણ એમને આનંદ હતો લખવાનો. એ સારું લખાય કે ખોટું લખાય એવું કંઈ લખવું, એટલે તો આટલા બધા 25-28 સંગ્રહો કરી શક્યા હોય. બધા જ ઉત્તમ છે એવી કોઈ જરૂર નથી માનવાની આપણે. પણ એમને જે કોઈ સંગ્રહમાં જીવન વિશેના કાવ્યો કર્યા છે એ અદ્ભુત કાવ્યો છે. તમે આ જુઓ, પહેલું જ નિરુદ્દેશે સંસારે મુજ. આ સંસારમાં મુજ એટલે પછી દરેક મનુષ્યને માટે કહી દઉં, ભલે એમને પોતાની વાત કરી હોય. આ ઉર્મી કવિ છે, મોટો ઉર્મી કવિ છે. આપણા 20મી સદીના પૂર્વાર્ધમાં 1950 સુધીમાં જો કોઈ મોટા ઉર્મી કવિ હોય આપણી ભાષાના, તો તે નાનાલાલ છે. 46માં એમનું મૃત્યુ થાય છે, અને પછી 51માં રાજેન્દ્રનો સંગ્રહ આવે છે, ધ્વનિ. એટલે એ 20મી સદીના ઉત્તરાર્ધના જો કોઈ મોટા ઉર્મી કવિ હોય તો એ રાજેન્દ્ર છે. એ ચિંતનશીલ છે, પણ એકલું ફીકું ચિંતન એ કલાને કેટલું રૂચે એ જાણે છે
કેટલાય કાવ્યો એમના એવા છે કે જે પોતે પણ કે આ ઠીક છે ચાલે, આ તો હવે લખવા ખાતર લખ્યું છે આમ કહેતા એ બધું, પણ એ સમજતા હતા કે શું સારું છે. એટલે આ ધ્વનિ કાવ્ય સંગ્રહ પ્રગટ કરવા માટે પણ એ ઉદાસીન હતા. આ અંગત વાતો છે, એમને કોઈ રસ નહોતો આ કાવ્ય સંગ્રહ કરવાનો. 1937માં વડોદરામાંથી ફિલોસોફી સાથે એ BA થયા. કંઈ કવિતાને લેવા દેવા નથી આ માણસને. ઉપેન્દ્રાચાર્ય અને એમના જે ગીતો સાંભળતા, ત્યાં સરસ ભજનો અને ગીતો બધા થતા, એ સાંભળે ને એ બધા સંસ્કારો ખરા, પણ કવિ થવાની કોઈ અબળતા નથી એમને. ફિલોસોફી તો વિષય લીધો જ ભણવામાં. જર્મન ફિલસૂફ કેન્ટ એ એમનો બહુ પ્રિય તત્વજ્ઞ છે, કારણ કે જીવનલક્ષી છે. તો 37માં પછી વડોદરામાંથી આ ભણવાનું પતાવી પરવારીને એ અમદાવાદ તરફ આવ્યો, અને અમદાવાદમાં એકાદ દસકા જેટલો, નોટ પૂરો દસકો પણ નહીં, થોડો સમય અહીંયા 8-10 વર્ષ રહે છે વ્યવસાય અર્થે, અને કંઈ પછી એમને ફાવતું નથી એટલે એ પાછા મુંબઈ જતા રહે છે, અને ત્યાં પછી વ્યવસાય કરે છે. અને આ વ્યવસાયમાં પણ જો એમની જીવનલક્ષિતા કેવી છે, ત્યાં એક પ્રેસ કર્યો એમને, વ્યવસાય બીજું કે નહીં, લિપિની નામનો પ્રેસ કર્યો. એમના નામ જુઓ બધા સાહિત્યિક છે. પેલું ગૃહ સાધન, આ લિપિની, એમાં પાછા આ તો કવિ છે એટલે ત્યાં પણ અહીંયા બુદ્ધ સભામાં એ તૈયાર થયેલા. આ જે બુદ્ધ સભાનો મહિમા આ રાજેન્દ્ર છે. કોઈ બુદ્ધ સભા કોઈને કવિ બનાવી શકતી નથી, આ ખ્યાલમાંથી આપણે બહાર નીકળી જવું. પણ એની ચર્ચામાંથી જે ખરો કવિ છે ને એ વળોટાય છે અને પળોટાય છે. રાજેન્દ્ર અહીંયા આવ્યા અને બુદ્ધ સભામાં જવા લાગ્યા ત્યારે એમને લઘુનો લ અને ગુરુનો ગા એ ખબર નથી. મેં આપને કહ્યું હતું આ, એ પોતે જ મને ખબર નથી, હું તો ન અને ના એમ 2 સંજ્ઞા વાપરતો. મંદાક્રાંતા હોય ના 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 ન ન ન ના 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 ના, બસ આ મારા મનમાં રટ લગા લગાત મને સમજણ જ નથી પડતી. બુદ્ધ સભામાં એ જવા લાગ્યા અને ત્યાંથી એમને આ કવિતાની કળા એ એમને ત્યાંથી જાણવા માટે મળી હતી. તો એ તો પોતે કહેતા હું તો બુદ્ધ સભાનું સર્જન છું, પોતે સ્વીકારતા. બુદ્ધ સભા ન હોત હું ન ગયો હોત, પિનાકીન ઠાકોર એમાં નિમિત્તરૂપ હતા, તો હું એમ કે કાવ્ય કરી શક્યો હોત કે કેમ એ મને ખબર નથી. પણ તમે જુઓ કે 51ની સાલ એ 40 પછી લખવાનું સરસ શરૂ કરે છે, અને 51ની સાલ સુધીમાં તો બહુ સરસ કાવ્ય રચનાઓ એમની આવી છે, પણ એ સંગ્રહ કરવા તૈયાર ન હતા. બચુભાઈ રાવતે અંગત રસ લઈ અને ધ્વનિ પ્રગટ કર્યો છે. એમણે અંગત રસ લીધો છે એની લેઆઉટમાં, એને સરખો કરવામાં, સુધારવામાં, બધું જ કરવામાં. એટલે આટલા ઉદાસીન માણસ છે, પણ ઉદાસીન છે એટલે એનો અર્થ એવો નથી કે એમને જીવન પ્રત્યે કોઈ લગાવ નથી. જીવન પ્રત્યે પૂરેપૂરો લગાવ છે, સંપૂર્ણ જીવન સાથે ઓતપ્રોત છે, પણ માયા સાથે લગાવ નથી. જીવનની તત્વતઃ એમની પાસે મૂલવણી છે, પણ જીવનની માયાનો ખેલ એ પણ જાણે છે, અને એનાથી એ અળગા રહેલા છે. તો આ નિરુદ્દેશેમાં તમે જુઓ, નિરુદ્દેશે સંસારે મુજ ભ્રમણ, મારું ભ્રમણ કોઈ ચૈતસિક નથી. આ સંસારમાં, દુનિયામાં હું ભમું છું. સંસારે મુજ ભ્રમણ, ભટકવાનું છે. જો ભ્રમણ, હું અહીંયા સ્થિર થઈને રહેવા આવ્યો જ નથી, તો ભટકતો રહી જશે. સાધુ તો ચલતા ભલા, આપણે તો ફરતા રહીશું. ને એવું જ કર્યું જીવનમાં, એમણે બહુ જ ફરતા રહ્યા છે. તમે નહીં માનો, સરસ ધંધો ચાલતો ત્યારે 60 વર્ષ એમને થયા એટલે કહ્યું મારે હવે આ મારે છોડી દેવાનું, મારે નિવૃત્તિ લઈ લેવાની. જીવનમાં નિવૃત્તિ, બધો વ્યવસાય પુત્રને સોંપી દીધો, અને એ એકાંતમાં બસ પોતાની રીતે જ જીવવા લાગ્યા. અને એ જે જીવન એમનું હતું એ કેવળ સાહિત્ય સાધના પછી, એટલે વાંચવું, લખવું, વિચારવું, જે કંઈ કરવું હોય તે, બીજું કશું જ કરવું નહીં. તો આ રીતે જેને જીવન સાથે એક નાતો છે. સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાઉંશું મલિન વેશે. હું જાણું છું કે આ સંસારમાં હું ફરું છું એટલે થોડો મેલ લાગવાનો છે. પાઉંશું મલિન, થોડો, એટલે હું ગમે તેટલું કરીશ તો થોડો મેલ લાગ્યા વગર રહેવાનો નથી. આ એ જાણે છે, અને આમ છતાંય જે ભ્રમણ છે એનું એ મુગ્ધ છે.
આવું આ રજ કપડા ઉપર થોડી ચોંટી એના પ્રત્યે એમનું ધ્યાન નથી. એ ચોંટે કે મારે જે કરવાનું છે તે તો આ છે કે મુગ્ધ મલિન વિષય, આ સહેજ પણ મલિન વેશ હોય તો પણ મારે તો અહીં સંસારમાં ફરવાનું છે. એટલે સંસાર પ્રત્યેની એમની લગ્ની, મનુષ્ય જીવન પ્રત્યેની એમની લગ્ની એ અગાધ છે. અને એમના કવનમાં આપણે આ એક પાસું મુખ્ય જોઈએ છીએ. અને એટલા માટે હું પહેલું નિરુદ્દેશ્ય કાવ્ય જે એમની ધરી છે એમની સકલ કલાની એ અહીંયા મૂકું છું. પહેલાં નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાઉંશો મલિન વેશે, આ પહેલી કડી છે. અને પછી કહે છે ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ. જો શબ્દ શબ્દની પ્રસંગ, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. ક્યારેક આ કોયલનો અવાજ, જો કોકિલ, ખરેખર તો કોકિલ બોલે છે, કોકિલા બોલતી નથી, કવિ આ પણ જાણે છે. ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. એટલે આ પ્રકૃતિનું આકર્ષણ એ એમનામાં મુખ્ય છે. કારણ કે કપડ વણજમાં એમનો આરંભનો કાળ વીત્યો છે. અને એ ખેડા જિલ્લાની વાત્રક નદી અને ત્યાંનો જે આખો કપડ વણજની આજુબાજુનો પરિસર જે શ્રાવણી મધ્યાહ્નમાં સરસ રીતે એમને વર્ણવ્યો છે, એ બધું પ્રકૃતિ એમને હૃદયગત છે. એટલે પ્રકૃતિ વગર તો જીવી શકે તેમ છે જ ત્યાં માણસ. એ મુંબઈમાં જાય તો પણ એ ફરવા નીકળી જાય દરિયા કિનારે, જંગલોમાં. થાણામાં એમને કોન્ટ્રાક્ટ રાખેલો, પહેલાં તો નોકરી કરતા હતા કાગળની કોઈ પેઢીમાં, અને એમાં નોકરી કરે એટલે બધું ખરીદવા માટે મુંબઈથી થાણા જવું પડે. લોકલ ટ્રેન હોય થાણા જવાની, એમાં બેસી જાય. અને એમાંથી એકવાર એમને દર્શન કર્યું બારીના કાચમાંથી અથવા બારીમાંથી, ટ્રેનના, લોકલ ટ્રેનના. શું? તો કે આમ એક આકાશ છે, એમાં ચંદ્ર ઉગ્યો છે. બસ આ એક દર્શન એમને કર્યું. અને આ એક પ્રકૃતિનું સ્થૂળ દર્શન એમને માટે અધ્યાત્મનું સૂક્ષ્મ દર્શન થઈ જાય છે. અને એમની પાસે પંક્તિ આવે છે, તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખડે ઝૂકી તી પૂર્ણિમા, જાજેરો ઘૂમટો તાણી, તને જોઈ જોઈ તોય તું અજાણી. શું ચિત્ર એને કર્યું છે આ માણસે! તમે જુઓ કલ્પના એનું કેવું છે. પંક્તિ તો આ આવી જ પહેલાં, જાણે બીજને ઝરૂખડે ઝૂકી તી પૂર્ણિમા, જાજેરો ઘૂમટો તાણી. આ પંક્તિ પહેલાં એમને કહેતા હતા કે આ પંક્તિ મને પહેલી આવી. પછી પેલી ગોઠવી, તને જોઈ જોઈ તોય તું અજાણી. એ કવિ કર્મ છે. એટલે કવિતાને કેમ કલાત્મક બનાવવી એ પણ એ જાણે છે. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાઉંશો મલિન વેશે, ક્યારેક મને આલિંગે છે. જો સરસ વાત કેટલી છે. ક્યારેક મને આલિંગે છે. આલિંગવામાં બે અલગ પણ છે અને અમુક સમય બે એક પણ છે. મારામાં એક રૂપ થઈ ગયું છે એમ નહીં. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. ક્યારેક આમ લલચાવું છું, ક્યારેક આમ લલચાવું છું. નેણ તો ઘેલા થાય નિહાળી, નિખિલના સૌ રંગ. નેણ તો ઘેલા થાય નિહાળી, નિખિલના સૌ. આ કુદરત, પ્રકૃતિ મોટી, એના જે બધા રંગ છે એ જોઈને મારી આંખો ઘેલી થઈ જાય છે. એટલે જો હૃદય ઘેલું થતું નથી, એને નેણની વાત કરી છે. એટલે જે ચાક્ષુષ બધું છે બહાર પ્રકૃતિમાં, એ પણ મારા હૃદયને ખૂબ ખૂબ આનંદ આપી રહે છે. આનંદની છોડો એ આ નેણ ન હોત તો ક્યાં થાત. એટલે કહે છે કે આ નેણથી હું આ બધું જોઈ રહ્યો છું. નેણ તો ઘેલા થાય નિહાળી, નિખિલના સહુ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે. મારે ક્યાં જવાનું? મન મારું લઈ જાય ત્યાં જાવું. મારો માર્ગદર્શક મારું મન છે, ઇનર મન. માકડા જેવું છે આપણે કહીએ છીએ ને. તો આ તો કે જે જ્યાં એ ભલે કૂદકા મારે, કૂદકા મારીશું તો મારું મન એ અંદર મારું સત્વ છે, અને એ મને કહેશે એ પ્રમાણે હું કરીશ. અને એમાં ક્યાં જવાનું? ગંતવ્ય સ્થાન કયું? પ્રેમને સન્નિવેશે. મનુષ્ય પ્રેમ. મારે જે વેશ પહેરવાનો છે એ પ્રેમનો છે. હું ગમે તે કરીશ પણ એનો સકલ વેશ
એ પ્રેમનો છે. એટલે આ પ્રેમના અને પ્રકૃતિના કવિ છે. પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. આ એમની કવિતામાં પણ આ જ છે. એમને પોતાની કેડી કંડારી છે, કોઈનો પંથ લીધો નથી. બક્કર ઠાકોરની બોલબાલા હતી. 51માં સંગ્રહ પ્રગટ થાય ધ્વનિ, 52માં કેમ તો બક્કર ઠાકોર ગુજરી જાય છે. એટલે બક્કર ઠાકોરની એ વખતે તો આમ મધ્યાહન નહીં પણ આમ બરાબર તપતો હતો સૂર્ય. ત્યારે પણ આ બક્કર ઠાકોરની કોઈ પેલીમાં આવ્યા નથી, કોઈની શહેમાં આવ્યા નથી. સુંદરમ ઉમાશંકર એ વખતે તો જબરા કવિઓ હતા, બેના નામ, પણ ત્યાંય રાજેન્દ્ર એ કોઈની પકડમાં આવ્યા નથી. એમને પોતાની રીતે પ્રેમને સન્નિવેશે મન મારું લઈ જાય ત્યાં જાઉં, મને કોઈ દોરશે ત્યાં હું દોરવાઈશ નહીં, અંદરથી જે મને પ્રેરણા થશે, જે સ્ફૂર્ણા થશે એ પ્રમાણે હું આગળ ચાલીશ. પંથ નહીં કોઈ લીધ, મેં કોઈ ચોક્કસ રસ્તો નથી લીધો કે મારે આ સોનેટ જ કરવું, મારે ઉર્મી ગીત જ કરવું, મારે ગઝલો ફટકારવી, આવું કંઈ મારે કરવું નથી. પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. જો કેટલી પોતાનામાં વિશ્વાસ કેટલો છે. ભરું ડગ, એક ડગલું ભરું છું હું કેડી કંડારી નાખું છું. એ પોતાને આરંભમાં જ આટલો વિશ્વાસ આવી ગયો છે પોતાની કલા ઉપરનો. તેજ છાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. તેજ છાયા તણે લોક, આ સંસારમાં તેજ અને છાયા, સુખ અને દુઃખ આ પ્રતીકો છે. એમાં મારે પૂર્વી રાગ છે. રાજેન્દ્રભાઈ રાગ બહુ સરસ જાણતા, હું ગાતા એમની, એમને ખ્યાલ હતો બધો. પૂર્વી ધનાશ્રી આ બધા રાગો છે. તો એ રાગ જે છે એ સમનો રાગ છે. એટલે કે મારે તો આ બધામાં પૂર્વી છેડી, મારે આ પૂર્વી રાગ ગાવો છે આ બધામાં. વીણા પર પૂર્વી છેડી, વીણા એટલે સરસ્વતી, જો ત્યાં, એટલે સરસ્વતી પાસે વીણા છે, અને આ વીણા એટલે અહીંયા કાવ્ય છે. મારે આ કાવ્યમાં બસ પૂર્વી ગાન કરવાનું છે. એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી. એક આનંદના સાગરને જલ, મારે આ જીવન નૌકા ક્યાં ચલાવવાની છે? આ આનંદના સાગરમાં. જીવનમાં આનંદ સિવાય એમને બીજું કંઈ અભિપ્રેત નથી. કોઈ પણ પરિસ્થિતિમાં એમને પરિસ્થિતિઓ બહુ વિશિષ્ટ પરિસ્થિતિઓ જોઈ છે. પિયુષ ગુજરીએ ગયો ઠેકાણા વગરનો, તો એ તો પોતાની રીતે જ માલતા હોય. એમને એમ નહીં કે મારો છોકરો છે મારે આમ કરવું જોઈએ તેમ કરવું, કંઈ નહીં ભાઈ, એનું જે છે એ થશે. પોતે પોતાનું, એટલે એને ફરજ નથી ભૂલ્યા. એને જ્યાં કંઈ કરવાનું હોય આ તે બધું જ કરે લૌકિક રીતે, પણ બધું અલિપ્ત રહીને કર્યા કરે. એક આનંદના સાગર ને જલ જાય સરી મુજ બેડી. વાણ, મારી આ હોડી આ આનંદ સાગરમાં મેં તરતી મૂકી છે. હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે. આ એમની ઉત્તમ પંક્તિઓ જો. હું જ રહું વિલસી સૌ સંગ, હું કોઈથી પર નથી. હું જ રહું વિલસી સંગ, બધાની જોડે હું જ વિલસી રહેલો છું. એકો અહમ બહુશ્યામ, જે ફિલોસોફી આપણી છે ને, અહીંયા આગળ આપણને એમની કવિતામાં એ રીતે આપણને જોવા મળે છે. હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે. આમાં હું જ બાજુ, જીરોમાંથી જીરો જાય તો જીરો રહે, એના જેવું છે. આખું ગણિત જે વિજ્ઞાનની પરિભાષામાં સમજાયું, આત્મજ્ઞાનને વિજ્ઞાને કેવી રીતે સમજાવ્યું, તો આ રીતે સમજાવ્યું છે કે એટલે આમને માટે, રાજેન્દ્રભાઈને માટે જીવન એ બહુ જ મોટી કિંમતી મૂડી છે, અને એને ઉવેખીને એ ક્યાંય ચાલતા નથી. એવા એક બે ચાર કાવ્યોની વાત કરી અને એમના જીવન વિશેના અભિગમની આપણે વાત કરીએ છીએ કાવ્ય દ્વારા. મારે એમની ફિલોસોફી, જીવન ફિલોસોફી વર્ણવવી નથી, મારે કવિ તરીકે એમને આ કેવી રીતે અમલમાં મૂક્યું છે એની વાત કરવી છે. એક કાવ્ય એમનું છે, કાવ્યનું શીર્ષક છે આનંદ શો અમિત. જીવનમાં અમે કહીએ પ્રસન્નતા પર, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. જીવનમાં પ્રસન્નતા સિવાય એમને કશું કોઈ પણ સંજોગો જીવનમાં આવ્યા છે તો એમને ક્યારેય મોં બગાડ્યું નથી. પ્રસન્નતાથી જે જીવ્યા છે. નાની પ્રિય કુટીરાપણી તોય એમાં, એવો છંદો ઉપર શું કાબુ છે એમનું. નાની પ્રિય કુટીરાપણી તોય એમાં આનંદ શો અમિત ગુંજરતો સદાય. પ્રાપ્તવ્ય કર્મ મહી આપણ લીન જેના આસ્વાદના
ફલ કંઈ રુચિજે ટલાજ. આ જ્યારે લખાયું છે ત્યારે એ મુંબઈમાં ભુલેશ્વરમાં એક નાની બે ઓરડીમાં રહેતા હોય છે. એટલે આખું જીવનનો અનુભવ છે આ, એમાંથી આ કાવ્ય આવ્યું છે. નાની પ્રિય કુટીરા પણી તોય એમાં. મેં તો જોયેલું જ ત્યાં, હું તો રહેલું જ અમને ત્યાં. એ નાનકડી બારી હોય કે તો મુંબઈનું ઘોલકા જેવું બે રૂમ, બીજે માળ કે ત્રીજે માળ છેક ચાલીની જેમ અંદર જવું પડે, અને તોય બસ આનંદ, એ બારી પાસે બેઠા હોય અને લખતા હોય અને આનંદ માણતા હોય. એટલે કહે છે નાની પ્રિયે, પોતાની પત્નીને કહે છે, નાની પ્રિયે કુટીર આપણી તોય એમાં આનંદ શો અમિત ગુંજરતો સદાય. જો કંઈક શબ્દ જુઓ, એમાં અમિત આનંદ, ક્ષણિક આનંદ નહીં, આમાં અમિત આનંદ. ગુંજરતો સદાય, કાયમ માટે. આ ભલે આપણી કુટીરનો મને વસવસો નથી, એમાં આપણું જીવન જે જાય છે એ આનંદમૂલક છે, આનંદમય છે. એટલે જીવનનો મહિમા એમને માટે કોઈ પણ પરિસ્થિતિમાં એ આનંદની પ્રાપ્તિનો છે. જીવન એ જેમ તેમ વિતાવવાની કોઈ અવધિ નથી. જીવનને માણવું ક્ષણે ક્ષણે, ક્ષણે ક્ષણે નવતામ પૈદી છે ને, ક્ષણે ક્ષણે જે નવીનતા પ્રાપ્ત કરે. જો આપણા મહાકવિઓએ વાત જીવનની કરેલી છે, કોઈ આપણે જીવનને વિસર્યા નથી. પણ પછીથી આ બધું એક એવું મોજું આવ્યું કે જાણે આપણે, એનું એ કારણ હતું કે જીવન બિલકુલ શુષ્ક થઈને આપણા સાહિત્યમાં આવવા લાગ્યું. એટલે એની સામે એક કલાનું આંદોલન થયું કે આપણે આ જીવન આવે એનો વાંધો નથી, પણ કલા પહેલી હોવી જોઈએ. અને રાજેન્દ્રએ આ બંને બધું નિભાવ્યું છે, એમાં કલા સાથે જીવનને નિભાવ્યું છે. આનંદ શો અમિત ગુંજરતો સદાય પ્રાપ્તવ્ય કર્મમહી. પ્રાપ્તવ્ય એટલે જે આપણને સોંપાયું છે, આપણે પસંદ કરેલું છે, એમ નહીં, જે કંઈ કર્મ આપણને મળ્યું છે. પ્રાપ્તવ્ય કર્મમહી આપણ લીન. આપણ એટલે તું ને હું બંને, આપણે બંને આપણને જે આ સંસારનો ક્રમ મળ્યો છે એમાં લીન થઈ ગયા છીએ. આપણ લીન, જેના આસ્વાદના ફલ કંઈ રુચિ જે ટલાજ. અને એમાં આપણે જે આસ્વાદી શકીએ છીએ એ કેટલું આસ્વાદવાના, રુચિ જેટલું. આપણની જેટલી રુચિ હશે એટલું જ આપણે આસ્વાદી શકવાનું. ત્યાં તો અઢળક ભરેલું છે, અસંખ્ય છે. આપણી રુચિ પ્રમાણે આપણે એને એમાંથી આરોગી શકીશું, એનો આનંદ માણી શકીશું. જાજેરું તે જગતમાં દઈએ બિછાવી. જો આપણે પ્રાપ્ત કર્યું છે એના કરતાં જાજેરું તે ને આપણું વહન ભારથી મુખ્ય ભાવિ. આપણું ભાવિ વહન ભારથી મુખ્ય છે. આપણે તો જીવન વહેવાનું છે, એ જ આપણો ભાર છે, બીજું કંઈ હોય નહીં. બધું નાખતા જાઓ, કશું સંગ્રહ નહીં. તો આ મનુષ્ય જીવન વિશે એમને જે વાત કરવી છે પોતાની, એ આ કરવી. જો બીજું એક કાવ્ય છે વિજન અરણ્ય, બહુ સરસ કાવ્ય છે. વિજન અરણ્ય, એવું વન છે કે જ્યાં કોઈ માણસ જ નથી. વિજન અરણ્ય. હવે આ વિજન અરણ્યમાં એમના શીર્ષકમાં તો કહી દીધું કોઈ માણસ છે જ નહીં. અને પછી કાવ્ય કેવી રીતે કરે જુઓ. એકાકી હું અહીં, પ્રશ્ન કરે છે પહેલી પંક્તિ, એકાકી હું અહીં નહીં. જો કેટલી સરળ, જાણે જવાબ પાછળ, ના ના કોણ કહે છે એકાકી છું, નહીં. સહ્યાદ્રી ડુંગરો માહી નૈમિષારણ્ય આ મહા. હું તો જાણે આ સહ્યાદ્રી, ત્યાંનો જ છે આ બધો પ્રદેશ, આ સહ્યાદ્રીના નૈમિષારણ્યમાં હું અહીંયા આવી પહોંચ્યો છું. એટલે જો છેક મીથમાં, એક સેકન્ડમાં કેવા મીથમાં ચાલ્યા જાય છે. આ મહા ઘટાળા વડલા આંબા સાગને સીમળા સમા. જો બધા વર્ણનો પ્રકૃતિના, એ માત્ર વૃક્ષોના નામથી એ આખું વાતાવરણ ભરી દે છે કે આ વન એવું છે કે જાત જાતના વૃક્ષો અહીંયા, ઘટાદાર વૃક્ષો બધે ચારે બાજુ મોરેલા છે. આભને ઢાંકીને ઊભા વૃક્ષ જ્યાં કાળથી જૂના. આ આભને ઢાંકીને ઊભા, જો આ વૃક્ષને ઢાંકતું નથી, એટલા બધા ફેલાયા છે આ ઝાડ કે વર્ષો જૂના વૃક્ષો આભને ઢાંકીને અહીંયા આગળ ઊભા છે. તમે જુઓ એના જે કયા પરિમાણો જાય છે, ત્રિપરિમાણમાંથી આગળ વધી જાય છે માણસ. અને આ પ્રકૃતિનો જે આનંદ છે, મેં આપને કહ્યું તેમ પ્રકૃતિ પ્રેમ, આ બે એમના જીવનના બે મુખ્ય પાસા છે. તો
આ પ્રકૃતિ એમને જોઈ વિજન અરણ્ય, તો આ વિજન અરણ્યમાં પણ એમને જનનો અભાવ એ સાલતો નથી, કારણ કે એની પૂર્તિ કરે છે આ પ્રકૃતિ. એટલે કે મનુષ્ય પણ પ્રકૃતિનું એક અંગ છે. આપણે એમ કેમ માનીએ છીએ કે આ જુદું છે? જેમ આ આંબો, આંબલી, શાક, એમ મનુષ્ય એક બીજું, એ પણ એક પ્રકૃતિનું એક અંગ છે. તો એક અંગ ન હોય એટલે શું બધું છીનવાઈ ગયું? એમ એને કહેવું છે. ભલે અહીં માણસ નથી વિજન અરણ્ય, પણ આટલું બધું અહીંયા આગળ તો છે. વેલીએ વેલીએ જે સંધાયા છે પરસ્પર. આ બધા વૃક્ષો આમ તો છૂટા છૂટા છે, પણ બધી વેલીઓથી સંધાયા છે. જો એટલે આ આખા સંસારની વાત કરી છે, તો બધું પ્રતિકાત્મક રીતે વાત કરી છે. વિજન અરણ્યમાં બધું કહી દીધું છે એને, કે આ વિજન અરણ્યમાં પણ જુઓ આ બધા વૃક્ષો વેલીઓથી સંધાયેલા છે. આબથી એ વળી જાજી ઢંકાઈ છે વસુંધરા. અને વેલીઓ ઉપર તો વૃક્ષોએ આભને ઢાંકી દીધું છે. અરે આ ફેલાયેલી વેલીઓએ તો આ ધરતીને પણ ઢાંકી દીધી છે. તમે જુઓ કે પ્રકૃતિને જીવનની અંદર કઈ રીતે લઈ આવે છે, કે આ જીવનને માણવા માટે પ્રકૃતિ છે. એટલે કે પ્રકૃતિ એ જીવનથી કોઈ પર નથી. આ વિજન અરણ્ય એમાં એમનો વ્યંગ છે. તમે આ અરણ્યને વિજન કહો છો, માણસ નથી એટલે અરણ્ય જતું રહ્યું. અહીં ઘણું બધું છે, માણસ નથી તો બીજું પણ ઘણું બધું છે. તો આ એમનો જીવન પ્રત્યેનો જે અભિગમ છે એ આપણે અહીંયા જોઈએ છીએ. એક બીજા કાવ્યની થોડી પંક્તિઓ પણ આપણે જોઈએ. પહેલામાં વિજન અરણ્ય, એમ અહીંયા શ્રાવણી મધ્યાહ્નને, શ્રાવણ મહિનાનો જે મધ્યાહ્ન કાળ છે એ એમના પ્રદેશમાં કેવો છે, એમના પ્રદેશનું વર્ણન છે. આમ તો પ્રદેશની પ્રકૃતિનું વર્ણન છે. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત. એવો છંદનો જે વસંત તિલકાનો ઉપયોગ કર્યો છે, તમે આનું પઠન કરશો તમને બધું શાંત લાગશે. મધ્યાહ્નની અલસ વેળ, અલસ સહેજ ખસે નહીં એવી, બધું આળસી ગયા, આખી પ્રકૃતિ પણ થંભી ગઈ છે. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ. હવે આ કવિ આવ્યો અહીંયા. આ વેળા કેવી છે? તો કે જેમ પેલી ગોકળ ગાય તમે જોયું હોય તો અહીં તો જોવાય નહીં મળતી હોય કેટલાકને, એ સરતી હોય ત્યારે તમને ખબર ના પડે કે આ સરે. તમે આ બહાર આંટો મારી ના આવો ત્યારે આટલું ચાલ્યું હોય. જો ગોકળ ગાય જોયું હોય તો ધીરે ધીરે સરતી ગોકળ ગાય જેમ. આ મધ્યાહ્નની અલસ વેળા એ ગોકળ ગાયની જેમ ધીમે ધીમે ગતિ કરે. બધું અત્યારે શાંત થઈ ગયું છે. ને શ્રાવણી જળનું વર્ષણ તેય ક્લાંત. અને શ્રાવણી જલ જે ટીપા પડે છે એટલે વરસાદ ઓછો થઈ ગયો શ્રાવણ મહિનામાં, તો એ ક્લાંત થાકી ગયો છે. વરસાદ પણ વરસીને થાકી ગયો છે. એમ ક્લાંત, વરસાદને પણ થાક લાગ્યો છે. ક્લાંત ફોરા ઝરે ધ્રુમથી રહી એક એક. આખું ચિત્ર કેટલું આપે છે કે આ એટલું બધું શાંત છે કે આ ઝાડની ડાળી ઉપરથી એક એક ટીપું ધીમે ધીમે સરકી રહ્યું છે. એટલે પ્રકૃતિનું જે વર્ણન કરે છે એમાં પણ જીવનનો અભિગમ આપણે જોઈએ છીએ. કેવી રીતે આવે છે? જેવું વિલંબિત લયે મૃદુમંદ ગાન. જો સંગીતના જાણકાર જોઈએ, જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન. આ કેવી રીતે બધું ચાલી રહ્યું છે? ફોરા ટપકે છે જેમ કોઈ વિલંબિત લયમાં, બહુ ધીમા લયમાં, વિલંબિત લયમાં કોઈ મધુર ગાન ગાતું હોય, ઓમકારનાથને સાંભળ્યા હોય પણ ખબર પડે કે વિલંબિત લય શું છે એ. તો એવી રીતે જાણે આ ફોરા જરી રહે, પ્રકૃતિ વિલંબિત ગાન ગાઈ રહી છે. જેવું વિલંબિત લય મૃદુ મંદ ગાન, તેવું જ મારું સહેજે ઉર સ્પંદમાન. જો પાછું માણસ આવી ગયો ને તરત, તેવું જ મારું ઉર સહેજે સ્પંદમાન. એવો જ વિલંબિત લય અત્યારે મારા હૃદયમાં પણ ચાલી રહ્યો છે. એટલે મારી વચ્ચે અને હું જેમાંથી પસાર થઈ રહ્યો છું એ શ્રાવણી મધ્યાહ્નની પ્રકૃતિ વચ્ચે એક પ્રકારનું સિંક્રનાઇઝેશન છે. બંને એકબીજા મળી ગયા છે. એટલે તમે જુઓ, જ્યાં એ પ્રકૃતિ લાવે કે પ્રેમ લાવે, પણ છેવટે મનુષ્ય જીવન એ કશું બોલ્યા વગર એ કેન્દ્રમાં આવી અને ઊભું રહે છે. સરસ કાવ્ય. આખું તો આપણે ક્યાં વાંચીએ, તે એક કાવ્ય ઉપર જ વાત થાય. બીજું કાવ્ય બહુ સ્પષ્ટ રીતે એમને જીવનનો મહિમા કરતું લખ્યું છે, પણ કાવ્ય છે, એ માત્ર બોધ નથી. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. જો આમ પ્રશ્ન કરે છે, દુઃખ તો આવવાનું જ છે ભાઈ. અને જો જે સંબોધન કરે છે
એ પોતાની જાતને કહે છે, બીજાને કહે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. અને પછી કહે છે નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર. આ નાનું મોટું દુઃખ નાનું છે. જાતક એટલે નાના બાળક જેવી, જેમ આખા જીવનમાં એક નાનું બાળક તો કેટલું નાનું હોય, તો એક નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર. આ દુઃખના ગાણા ગાવાની જરૂર નથી. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. કેટલું જોર છે આ પ્રશ્નની અંદર જ જવાબ છે. કંઈ જોર નથી. એની જે અભિવ્યક્તિ છે આ છે. ભારનું વાહન કોણ બની રહે? પ્રશ્ન કરે છે. આ ભાર બધો ઉપાડે છે, કોણ બની રહે? ભારનું વાહન કોણ બની રહે? નહીં અલુણનું કામ. આ ભાર ઉચકવા માટે અલુણ એટલે જેનામાં કોઈ શક્તિ નથી. અલુણ એટલે મીઠા વગરનો. અલુણ એટલે કે જેનામાં કોઈ તાકાત નથી, એનું કામ નથી આ જીરવવું. સંસારના દુઃખો જીરવવા એ તમારા પાસે એક લૂણ હોવું જોઈએ, તો જ તમે આ કરી શકો છો. નહીં અલુણનું કામ આપણ તો બળભાગી, ખમીરનું આજ ગવાય રહે. આપણે તો એવા બળભાગી છીએ કે આજે ખમીરનું ગાન ગાવા માટે આપણે નીકળ્યા છીએ. આ મનુષ્ય જીવનની રીતિ છે કે તમે આ ખમીરવંતા બનો. ખમીર એ પુરુષાતન, એ બહુ મહત્ત્વની વાત છે. પુરુષાતન એટલે મહિલાતન પણ ખરું જ એમાં. હા, પાછા મહિલાઓને એમ ના સમજતા નથી, વધારે સબળા હોય છે. આપણ તો બળભાગી ખમીરનું આજ ગવાય રે ગાન, સજલ મેઘની શાલ પે સોહે રંગ ધનુની કોર. શું ચિત્ર આપ્યું છે! સજલ મેઘની છાંય પે સોહે. આકાશમાં જ્યારે પાણી ભરેલા વાદળ હોય, સજલ મેઘ, પાણી ભરેલા વાદળા આકાશમાં તરતા હોય ને ત્યારે કાળા બી હોય, પણ હું એ નથી જોતો. હું તો શું જોઉં છું? આ પાણી ભરેલા વાદળમાં સોહે રંગધનુની કોર. મેઘધનુષ ક્યારે ખેંચાય છે, અને એ મારે માટે એક બાજુ પાણી ભરેલા આવા કાળા વાદળો છે દુઃખના, પણ એમાં જે આ મેઘધનુષ ખેંચાય છે એ મારે માટે આનંદનો વિષય છે. મારે માટે જોવાનું કાળા વાદળ નથી, મારે માટે જોવાનું સૌંદર્ય એ આ મેઘધનુષ છે. અને આ કાળા વાદળ જળ ભરેલા એમાંથી પ્રગટ્યું છે. દુઃખમાંથી આ મેઘધનુષ જેવી જિંદગી પ્રગટે એ મારે જોવાનું છે. જલ ભરી દૃગ સાગર પેખે હસ્તી કમળ ફૂલ. શું ચિત્રો આપ્યા છે! જળ ભરી દૃગ સાગર પેખે. આંખમાં પાણી લઈ અને આપણે સાગર જોઈએ છીએ. કેટલા પાણી ત્યાં, આંસુ પણ ખારા હોય છે ને, બહુ સરસ વાત છે એમની. જળ ભરી દૃગ સાગર પેખે હસ્તી કમળ ફૂલ. પણ એમાં તો કમળ ફૂલ આપણે દુઃખથી જોઈએ, પણ કમળ ફૂલને કંઈ ખારાશ નથી. એ તો એ ખારા જળમાં પણ હસતા હસતા કમળ ફૂલ ખીલી રહ્યા છે. હસતી કમળ ફૂલ. કોકડું છે પણ રેશમનું. મિલનો હતો, એમને તો બોબિનનો ધંધો હતો. અહીંયા રેટિયાવાડીમાં અમદાવાદમાં બોબિનનું કારખાનું કર્યું હતું, જે નિષ્ફળ ગયું. એટલે એમાંથી આવ્યું. કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકુલ. જો તમારી પાસે રેશમ હોય સારું, તો જીવનનું વસ્ત્ર દુકુલ એ સરસ ઝીણું વણાતું જાય છે. આ મૂળ તમારી સામગ્રી જીવનની, જીવનનું પોત વણવા માટેની તમારી સામગ્રી એ સારી હોવી જોઈએ, તો તમારું જીવનનું પોત એ સારું વણાતું હોય છે. નિબીડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર. જો ભોરનો શબ્દ પણ કેટલો તમને અહીંયા વ્રજ ભાષાનો લાગશે નહીં. હા, એક બાજુ તમે જોઈ શકો છો આ રાત્રિનો કાળો અંધકાર છે, પણ એથી બી જવાનું નથી, કારણ કે એની પાછળ અરુણ ભોર. અરુણ એટલે લાલાશ પડતું, એવા અર્થમાં છે. એક સવારની લાલાશ પડતી, લાલીમાવાળું સવાર પાછું આવવાનું જ છે. રાત કાયમી નથી. તમે એની પાછળની સવાર પણ જોઈ શકો છો. અરુણ ભોર. આપણે ના કંઈ રંગ. પછી જો એનો જે મિજાજ છે કવિનો, કલાકારનો, આપણે ના કંઈ રંગ. તમે એમ માનતા નહીં કે હું રંગ છું, એટલે આપણને બધાને જ કહે છે આપણે ના કંઈ રંગ. ભર્યો ભર્યો માયેલો કોષ અપાર. બહાર તો બધું ગમે તે હોય, પણ જો અંદરનો કોષ જો તમારો ભર્યો ભર્યો હોય, ભર્યો ભર્યો માહેલો, જો શબ્દ આત્માનો, ભર્યો ભર્યો માહેલો કોષ અપાર. આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિર્ધાર. જેને આવવું એને આવવા, જે દુઃખને આવવું, આપણે એની જરૂર દખના કરીશું. આવવા દો જેને, જો આમ ચેલેન્જ કેવી છે, આવવા દો જેને આવવું તેને મૂલવશું નિર્ધાર. ચોક્કસ એનું મૂલ્યાંકન કરીશું. આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે
ગુલમોર. શું ચિત્ર! આબ જ્યારે ભલે આબ ઉનાળામાં તડકાની અંદર ગુલમોરના ફૂલ ખીલતા હોય છે, આ ચિત્ર છે. એટલે ઉપરથી આગ ઝરે તો આ ગુલમોરને કંઈ ચિંતા, તો હસી હસી ફૂલ ઝરે ગુલમોર. એમ આપણે જીવનની અંદર હસતા હસતા બધું સહન કરતા જવાનું છે. આમ તમે જુઓ છો કે એમની બધી વાત એ કેટલી સરસ રીતે આવે છે. બીજું એક એમનું આવું ગીત લઈએ. પ્રકૃતિ આવવાની છે, પ્રકૃતિ એમ માટે આલંબન છે, અને આલંબન વિભાવ દ્વારા એમને જે રસ નિષ્પત્તિ કરવાની છે એ મનુષ્ય જીવનની છે. બીજું પણ ગીત છે, એનું શીર્ષક છે આપણે આવળ બાવળ બોરડી. જો આપણે કેવા છીએ, આવળ બાવળ અને બોરડી ત્રણેય નકામા છે આમ તો, જો કહે છે, પણ એનો મહિમા કર્યો. આપણે આવળ બાવળ બોરડી કેસર ઘોળ્યા ગલના ગોટાજી. શું આની પાસે લય છે, સંગીતનો કાન છે, અને જે લય છે. આપણે આવળ બાવળ બોરડી કેસર ઘોળ્યા ગલના ગોટાજી. માત્ર આવળ બાવળ બોરડી છીએ એમ નહીં, કેસર ઘોળ્યા ગલના ગોટા પણ છીએ. આવા સરસ, હા, કેસર ઘોળ્યા ગલ રંગ છે ને, એટલે કેસર ઘોળ્યા ગલના ગોટાજી. હલકા તો પારેવાની પાંખથી. આપણે તો પારેવાની પાંખથી પણ હલકા થઈ જવું જોઈએ. મહાદેવથી એ મોટાજી. આમ તમે કહેજો હલકા પારેવાની પાંખથી, પણ મહાદેવથી એ મોટા છે, કે નાના નથી. હો, આપણું આ મનુષ્ય જીવન બે રીતે છે. પારેવાની પાંખ જેટલા હલકા પણ થઈ જવું જોઈએ, અને એ હલકા થવું એટલા સંસારની બધી ઉપાધિઓ છોડી દેવાની વાત છે, અને તો જ તમે મહાદેવથી મોટા થઈ શકો છો. એમ આ છોડશો તો મહાદેવથી પણ મોટા થશો. આ પણ મહાદેવથી એ પણ મોટાજી, આપણા ઘડવૈયા બાંધવ આપણે. મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફ્યુચર. જો જે અંગ્રેજીમાં સુક્તિ છે એ વાત જ આ છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે. આપણે જીવન જે ઘડવાનું છે આપણા હાથમાં છે. એને કેવું કરવું એ બીજા કોઈની રાહ પર ચાલવાની જરૂર નથી. કોઈ તો રાચે છે વેળું છીપમાં. સંસારમાં બધા આવવાના. ધૂળનું છીપલું અંદર નાનું પડ્યું દરિયામાંથી ફેંકાઈ ગયેલું, એમાં પણ કોઈ બાળક હોય તો રાજી રાજી થાય છીપલું લઈને. કોઈ તો રાચે છે વેળું છીપમાં, કોઈ તો જળને હિલ્લોળજી. હિલ્લોળમાંથી ફેંકાઈ ગયેલું છીપલું એમાં કોઈ રાચે, તો કોઈ જળના હિલ્લોળમાં કૂદકો મારે એમાં પણ રાચે છે. જળને હિલ્લોળજી. મરજીવો ઉતરે મેરામણે, માથા સાટે મોતી મૂલજી. મરજીવો ઉતરે મહેરામણે. મરજીવો છે એ તો આ છીપથી કે જળના મોજાથી એ તો અંદર ખાબકે છે. મરજીવો ખાબકી જાય છે. જેને જીવનમાં મેળવવું છે એને જીવન સાગરમાં ખાબકી જવું જોઈએ, પૂરેપૂરા એમાં ઉતરી જવું જોઈએ. મરજીવો ઉતરે મહેરામણે, માથા સાટે મોતી મોલજી. અને તો એને અંદરથી મોતી મળે છે. મોતીના મૂલ્યવાન મોતી એને ક્યારે મળે? માથા સાટે. એને માથું મૂકી દીધું હોય અંદર કે હવે મોતી આવે કે ન આવે, મારવા દે અંદર, અને તો મોતી એને હાથ લાગે છે. નજરું ખૂંપી છે જેની ભોંયમાં. જો કેટલું માણે, નજરું ખૂંપી છે, શબ્દો કેવા વાપરે છે, ચોંટી ગઈ નજર ક્યાં? જેની ભોંયમાં. સામે પૂર એ શું થાયજી. જે અંદર આમ નીચે જ જોઈ રહ્યો છે, સામે પૂરે ક્યાં જવાનો હતો? જીવનમાં. જીવનના સામા પૂરે તરવું એ બહુ કપરું કામ છે, અને એટલા માટે જેની નજરું જમીનમાં ખૂંપી છે, કાદવમાં આખી, એ ક્યાં પૂર વળોટવાનો હતો? નજરું ખૂંપી છે જેની ભોંયમાં, સામે પૂર એ શું થાયજી. અધૂરા ઘોડાનો ઘટડો થનગને, અણદીઠ ઓરું એને પાયજી. અધૂરા કટડાનો ઘોડો થનગને. આ આત્મા જેને જો, અને કેટલું સરસ કર્યું છે ને, અધીરા ગટડાનો ઘોડો થનગને. તમે લઈ જુઓ, શબ્દો જુઓ. આ કટમાં ઘોડા થનગને છે ને દોરામાં, હા, આત્મ વીંજે પાંખ. એ જ વાત છે. આ અંદર જે મોટી વાત છે દોડ કરવાની જીવનની, એ અણદીઠ ઓરું એને પાયજી. જે અણદીઠ છે, સીમા પ્રાંતની પેલી બાજુનું છે,
એ પણ એના પગમાં આવીને પડી જાય છે. જો એ બરાબર દોટ મૂકે તો એને કશું દૂરનું રહેતું નથી. બેઠેલાનું બેઠું રે વિમાસણે, કહેવત પણ કેવી સરસ રીતે વાપરે છે. બેઠેલાનું બેઠું રે વિમાસણે, વેળા જુએ નહીં વાટજી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. આ બધા અંગ્રેજી અનુવાદો જ આમ જોવા જાવ તો. વેળા જુએ નહીં વાટજી, સમય કોઈની રાહ જોતો નથી. તમે બેસો કાલ કરશું, કાલ, અરે કાલ નહીં, આજ, આજ ભાઈ અત્યારે. આપણે જે કહ્યું છે ને, કાલની વાત નહીં, તું આજ કર. બેઠેલાનું બેઠું રે વિમાસણે, વેળા જુએ નહીં વાટજી. જાજેરો ઝૂક્યો છે આંબો શાખથી, વેડે તેને આવે હાથજી. એ શાખ તો છે આંબા ઉપર, પણ તમારા મોંમાં આવીને પડતી નથી. વેડે તેને આવે હાથજી, એ વેડવી પડે. એમને તમારા કેરી તમારા હાથમાં નહીં આવી જાય, એને પુરુષાર્થ કરવો પડે છે. એટલે સામે ફળ તો લટકે છે સરસ મજાનું, પણ મોંવાથી કંઈ હાથમાં આવવાનું નથી. એને માટે તમારે પ્રયત્ન કરવો પડશે. જાજેરો ઝૂક્યો છે આંબો શાખથી, વેડે તેને આવે હાથજી. પંડની પેટીમાં પારસ છે પડ્યો, ફૂટલા કૂટે રે કરમજી. શું વાત છે! પંડની પેટીમાં પારસ છે પડ્યો. આ આત્મામાં બધું પડેલું છે અંદર. આ પંડની પેટી જો એને જે અહીંયા અલંકાર કર્યો, પંડની પેટીમાં આપણે બધું પૂરી રાખ્યું છે આ શરીરમાં. એમાં પારસ, આત્મા, પારસમણી, સ્પર્શમણી એમ છે, જેના સ્પર્શથી એટલે પારસ કહીએ છીએ. તો આ પંડની પેટીમાં પારસ છે પડ્યો, ફૂટલા કૂટે રે કરમજી. જેના કરમ કૂટ્યા જે આમ માથું અરે એ નથી મળતું. શું નથી મળતું? પ્રયત્ન કર, એમ એને કહેવું છે. એટલે જે પુરુષાર્થનો મહિમા છે એ એને અહીંયા કર્યો છે. વાવરી જાણે તે બળ ભાગીઓ, જળહળ એના રે ભવનજી. જેને મળ્યું છે એ રાખે એમ નહીં. હમણાં બળવંતરાયની શોકસભા ભરીને એમાં આ જ કહેવાય ને, જેને મળ્યું છે એ રાખે, એમાં તો કોઈ સવાલ જ નથી. વાવરી જાણે તે બળ ભાગીઓ. તને મળ્યું છે તો તું વાપરતા શીખ, તો તું બળભાગી છું. સંગ્રહ કરવાનો બળભાગી નથી. જે સંગ્રહેલું છે એ વાપરે છે તે બળભાગી છે. તો જો મનુષ્યને જે શીખ આપે છે અથવા પોતે શીખ લે છે જીવનમાં, કે જે પ્રાપ્ત કર્યું છે તે આપણે વહેંચતા જવાનું છે, અને તો જ આપણને બધું મળે. ભલી રહેજો દુઃખની રે મુજ વેળ. શીર્ષક પણ જ છે, પહેલી પંક્તિ એ શીર્ષક છે. ભલી રહેજો દુઃખની એ મુજ વેળ. જો શબ્દ કેવા બોલચાલના, દુઃખની એ મુજ વેળ. આ દુઃખની પળ છે એને પણ હું સ્વીકારું છું. ભલી રહેજો, એ ભલે હોય, એ મારે માટે આવકાર્ય છે. દુઃખની વેળા એ નકામી નથી. પછી સમજાવે છે કેમ. ભલી રહેજો દુઃખની એ મુજ વેળ, સૂરજ તેજના આંખ અંજાઈ. સૂરજનું તેજ હોય એકદમ તો આંખ અંજાઈ જાય. સૂરજ તેજમાં આંખ અંજાઈ, તે અંધારે આવતી ઘેર. શું શબ્દ વાપરે! તે અંધારે આવતી ઘેર. જે સૂરજ તેજમાં આંખ અંજાઈ જાય છે ને, જોઈ નથી શકતી. અંધારું હોય ત્યારે માણસને સાચું સૂઝે છે. બહારનું કશું હોય ત્યારે સૂઝતું જ નથી, અંજાઈ જાય છે. તો આ અંધારું એ દુઃખ છે જીવનમાં. એ દુઃખની ભલી હોજો દુઃખની આ વેળ. આ અંધારું આવે, દુઃખ આવે ત્યારે સાચી સમજ માણસને આવે છે. એટલે એને કહ્યું છે, માટી કેરું મારું છાપરું છોડી, મેં બાંધ્યા રંગ મહેલ. જો રંગ મહેલ શબ્દ કેવો કર્યો છે, મોટો રાજાનો મહેલ હોય એવો. માટી કેરું મારું છાપરું છોડી. માણસને આ ધખના છે કે હવે ક્યારે 3, 2, BH આવું આવે ને જાહેરાત, એવો થાય, પછી 4 નો થાય, 5 નો થાય, એમ આવું કંઈક આવ્યા કરે. પણ આ તો કહે છે, માટી કેરું મારું છાપરું છોડી, મેં બાંધ્યા રંગ મહેલ. પોતાની જાતને જ કહે છે, જો જાત ઉપર કહે છે, પણ જાત દ્વારા દરેક મનુષ્યને કહે છે. પણ કવિ ડાયો છે એટલે પોતે અંદર ઇન્વોલ્વ થાય છે. મેં રંગ મહેલ બાંધવાના અભરખા કર્યા છે. હેમની ક્યારીમાં હેજ વિના, કરમાઈ રે પ્રેમની વેલ. હેમની ક્યારીમાં, ભલે સોનાની ક્યારી તમે કરી હોય, માટીની ક્યારીની તો કિંમત નથી. તમે પૈસાદાર છો ને, સોનાની ક્યારી કરો, પણ એમાં હેજ ન હોય, ભેજ ન હોય, તો પ્રેમની વેલ ક્યાંથી પાંગરવાની છે? એટલે સોનાને પ્રેમને કંઈ લેવા દેવા
જો કેવા બધા પ્રતીકો લઈ આવે છે, કેવી વાતો લઈ આવે છે રોજના બરોજના અનુભવની. દૂરથી ડુંગર જોઈ મનોહર, મેલી મેં ખેતર ખેડ. દૂરના ડુંગરા રળિયા હમણાં કહી છે ને એ અર્થમાં છે. દૂરના સરસ ડુંગરો જોયા એટલે ખેતરની ખેડ હતી મારી ઘરની, એ છોડી દીધી મેં તો, અને પેલાની પાછળ ગયો. તો હવે શું થયું, પેલું તો મળવાનું નથી, આય ગુમાવ્યું મેં. જો કેટલી સરસ વાત એ લઈ આવે છે. દૂરથી ડુંગર જોઈ મનોહર, મેલી મેં ખેતર ખેડ. નીલમ છાય નહીં, મળ્યા ધખતા દવ કાંટા ને કેર. મિલન છાય નહીં, તા કોઈ મિલનની છાયા આવતી જ નથી. આના બદલે તો કાંટા અને કેર બધું મને મળે. કેવડિયાનો કેર કાંટો વાગ્યો રે, એ અર્થમાં છે. હા, મુઈ રે એની મેક, કલેજે દવ છાજેરો લાગ્યો રે. નીલમ છાય નહીં, મળ્યા ધખતા દવ કાંટા ને કેર. આ બધું આપણને મળે છે. જો આ છોડી દો છો તો આ જ પ્રાપ્ત થવાનું છે. કોણ વિછોડું, પ્રશ્ન કર્યો. કોણ વિછોડું, શું છોડું? કોણ એટલે સાને એવા, શું? કોણ વિછોડું ને કોની તે પાછળ દોડી રહું શ્વાસ ભેર. પ્રશ્ન પૂછે છે પોતાની જાતને, હું આ કોને છોડી રહ્યો છું, કોને તર છોડી રહ્યો છું, અને કોની પાછળ હું આ શ્વાસ ભરીને દોડી રહ્યો છું? આ શું છે મારે, હું શું કરી રહ્યો છું? શ્વાસ ભેર. પારસ ફૂલના માંડવા હેઠળ દીઠ હળાહળ ઝેર. આમ પારસ ફૂલનો માંડવો છે, પણ શું કરવાનું, કૃત્રિમ હોય કંઈ હોય નહીં. દીઠ હળાહળ ઝેર, એમાં મને બધું ઝેર જ મળે છે. જો સમજ ન હોય આની, સાચી જગ્યાએ ન ગયા હોઈએ તો આવું થાય છે. આમ તો એમને લખ્યું છે 1947માં, એમનો જન્મ છે 1913માં. એટલે આ 34 વર્ષના ભર યુવાનમાં આયુષ્યના અવશેષની વાત કરે છે. આપણને થાય કે આ અનુભવ કેવી રીતે હોય? પરાનુભવ છે ને. જે સાચો કલાકાર છે એ પરાનુભવ કરે છે, બીજાના અનુભવમાં પ્રવેશી એ અનુભવ પોતાનો કરી અને પછી વ્યક્ત કરતો હોય છે. તો આ આયુષ્યના અવશેષે એટલે કે એક કાવ્ય નાયક જે વૃદ્ધ થયો છે અને ઘણા વખતથી એ પોતાના વતનથી વિખૂટો પડે. આ બધી એમની વેદનાઓ છે. કપડા વણસથી ઘણું વર્ષો દૂર રહ્યા છે અને પછી ક્યારેક જાય પણ છે ત્યાં. તો એ તો બધું વેરાન થઈ ગયું છે. નાની આપણી કુટીરમય જે કહ્યું ને, એ હવે 2 રૂમ પણ રહી નથી ત્યાં. ત્યાં તો બધું સાવ ને મહેતાપોળમાં રહેતા એ ઉપર મેળા ઉપર, એ પણ નાનકડું ઘર મજાનું હતું, પણ એ બધું જ ચાલુ ગયું છે હવે. અને ઘણા વખત પછી એમ કે આ કાવ્ય નાયક પોતાના વતનમાં પાછો ફરે છે. અને ત્યારે એનું વર્ણન જે કર્યું, પહેલી એક જ પંક્તિ હું વાંચીશ અહીંયા. ખખડ થતીને ખોડંગાતી જતી ડામણી જૂની. હું ગાડી, ગામ એવું થઈ ગયું છે કે ત્યાં હવે નવા વાહનોય નથી રહ્યા. આ કોઈ જૂની ડમણી મારા હાથમાં આવી છે, એમાં બેસીને હું જાઉં છું. આ ડમણી જૂની છે ને એના દેહનું પ્રતીક છે. આ મારો દેહ પણ આટલો ખખડ થઈ ગયો છે, ખોડંગાતો થયો છે હવે, અને હું હવે જઉં છું. આ બધી વાત કર્યા પછી એ જે વાત પર આવે છે તે તો આ છે. 5 સોનેટનું ગુચ્છ છે અને એમાં જે મેં તમને કહ્યું તે આનો સાર આખો, આની ચરમ સીમા એ 5મું સોનેટ જીવન વિલય. જીવન વિલય, જીવનને માણવું તો ખરું, પણ કેવી રીતે મણાય? જો જીવનનો વિલય ન કરો અને એને જકડીને બેસી રહો સાપની જેમ, તો જીવન માણી શકાતું નથી. એનો વિલય કરતાં પણ આવડવો જોઈએ. અને એમાં કહે છે, અવહૃદયના શૂન્ય પામી રહ્યો લહું છું લય. હવે હૃદય શૂન્ય થઈ ગયું છે. કંઈ જો હૃદયના શૂન્ય એટલે બધું નીકળી ગયું છે, કંઈ જ રહ્યું નથી ત્યાં. અને એમાં હું રહ્યો લઉં છું લય. આ લય થઈ રહ્યો છે, જોઈ રહ્યો છું. અહીં નહીં હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિએ. હવે હૃદય એવું થયું, કોઈ સંકલ્પોય રહ્યા નથી, કોઈ વૃત્તિ પણ રહી નથી. આ આખો પ્રવાસ છે જીવનનો. આ જીવનના પ્રવાસને અંતે એને એમ ભાષે છે કે નહીં, સંકલ્પો પણ નકામા હતા, વૃત્તિઓ પણ બધી જ નકામી હતી. તદપી મુજબ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે. છતાં મુજબ કર્મોની, ભૂતકાળમાં જાય છે, જે કંઈ મેં કર્યું હશે ભૂતકાળમાં એ પ્રફુલ્લિત સૃષ્ટિ તે ચહુ દિશ થકી ગરજે. એ મેં જે ભૂતકાળના કર્મો કર્યા છે એ બધા અત્યારે ગાજી રહ્યા છે. અને શું કરે છે? ચહુ દિશ થકી ગરજે. શું ગરજે છે? સાદ્યંત જીવનનો જય.
એ બતાવે છે કે આ સાદ્યંત જીવનનો જય એ જ મોટી વાત છે. એટલે આ એક વૃદ્ધ નાયક, કાવ્ય નાયક પોતે પોતાના જીવનના ભૂતકાળના હિસાબો, સરવાળા, બાદબાકી બધું કરી રહ્યો છે. ત્યારે એને થાય છે કે આ જીવનનો જય છે એ જ આમાં ગાજી રહ્યો છે. મને બીજું કંઈ આ બધી પરિસ્થિતિમાંથી પસાર થતાં થતાં છેવટે બચ્યું છે શું? તો જીવનનો જય. એટલે મનુષ્ય જીવન માટેની એમની જે ખેવના છે એ બહુ મોટી છે. અને પછી આ આખી વાતમાંથી કેવા તત્વજ્ઞાન ઉપર કાવ્યને અંતે આવી જાય છે. અદ્ભુત પંક્તિઓ છે, 2 પંક્તિઓ. એ કાવ્યનું આખા બધું જ એમના જીવનનું, એમના કવનનું ને આપણા સૌનું પણ એ અર્ક છે. શું છે અંતે? જો ગહન નિધિ હું, મોજું એ હું, વળી ઘન વર્ષણ. આકાશમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે વરાળ, તાપ પડે એટલે વરાળ થાય ને ઉપર જાય. ગહન નિધિ, આ ઘેઘૂર સમુદ્ર એ પણ હું છું. મોજું એ હું, એના ઉપર ઉછળતું મોજું તરંગ. જો તરંગ, એક આટલા વિશાળ સાગરમાં ઉઠતો એક તરંગ, એ પણ હું જ છું. વળી ઘન વર્ષણ, અને એમાંથી આ બંધાય છે વાદળો, અને એ પાછા વર્ષીને ક્યાં પડે છે? આમ જ પડે છે. તો આ સર્કલ છે આખું, આમ થઈને આમ પાછું જ્યાં જવાનું ત્યાં જ જાય છે. જો આ જીવનની આખી વાત એમણે કરી છે. ગહન નિધિ હું, મોજું એ હું, વળી ઘન વર્ષણ, અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. અભિનવ સ્વરૂપે પામું, વિસર્જનને પામવાનું હોય તો કેવી વાત! જો ક્રિયાપદ, અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. માણસને આ આવડવું જોઈએ, એનું વિસર્જન કરતા, વૃત્તિઓનું વિસર્જન કરવું, અને તો એને અભિનવ સ્વરૂપે તમે જીવનને પામી શકો છો. આપણે એમના કવનના જીવન વિશેના ઝોકની જે વાત જોઈ, એમાં આપણે જોયું કે ક્યાંય કવિતાના ભોગે એમણે જીવનની વાત નથી કરી. મારો મુદ્દો આ છે કે એમણે જીવનનું કાવ્ય કર્યું છે, જીવનને કવિતામાં કલાત્મક રીતે ઉતાર્યું છે. એટલે જીવનનું કાવ્ય કરવું અઘરું છે. આપણે બધા જ ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, આ આખી એક ઉક્તિ કરવી એ નાની સેવી વાત નથી. આપ સૌએ આ રીતે રાજેન્દ્રને માણ્યા અને માણતા રહેશો ભવિષ્યમાં. તો ગુજરાતી કવિતા, અને આપ સૌ ગુજરાતી કવિતા ન્યાલ થયેલી છે એમની કવિતાથી, પણ આપણે પણ જો આવું વાંચતા રહેશું આ શતાબ્દી દરમિયાન, તો આપણે પણ થોડા ન્યાલ થઈ જઈશું.